નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુક આધાર કાર્ડ મુજબ હવે અપડેટ કરવું ફરજિયાત બનશે. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુક આધાર કાર્ડ મુજબ અપડેટ કરવું ફરજિયાત જોવા મળી રહ્યું છે. તમે તમારું રાશન કાર્ડ અને પાન કાર્ડ આધાર કાર્ડ મુજબ અપડેટ કરાવી લીધું હોય તો હવે તમારા માટે એક નવું કામ શોધી કાઢવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તમારે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનની આરસી બુક પણ આધાર કાર્ડ મુજબ અપડેટ કરાવવાના રહેશે. આ માટે નવો નિયમ આવી રહ્યો છે એમ રોડ મંત્રાલયના સેક્રેટરીએ જાહેર કર્યું છે. તો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે. તો ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે. એવો નિયમ લાવવા સરકાર વિચારી રહી છે. સરકારનું કહેવું એમ છે કે હાલમાં સરકાર પાસે ₹12,000 કરોડના ઈ-ચલણ એવા પડ્યા છે જેના નાણાં વાહન ધારકોએ ભર્યા નથી. આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને જે કસૂરવાર વાહન ધારકો નિર્ભયતાથી ફરે છે, દંડ ભરતા નથી, તેમની પાસેથી દંડ વસૂલવા આ નવો નિયમ લાવવામાં આવશે. હાલમાં ઘણા કસૂરવાર વાહન ધારકો મોબાઈલ નંબર બદલાવી નાખે છે અથવા નવું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી લે છે. તો આ રીતે છટકી જતા વાહન ધારકો નવો નિયમ આવ્યા બાદ બચી શકશે નહીં. તો ટૂંકમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુક પણ આધાર કાર્ડ મુજબ અપડેટ કરવું ફરજિયાત બનવા જઈ રહ્યું છે. નવો નિયમ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. ધન્યવાદ.